થોડોક આપણે કસ્ટમર ફીડબેકની વાત કરીએ તો તમારું નામ? મારું નામ વિપુલ ભૂસડિયા. તમે કેટલો ટાઈમથી આ લીધું છે બુલ મશીન? બોલ મશીન જે પાછળનું બેકો રહ્યું એ 5 થી 6 મહિના થયા ફિટિંગ કરાવ્યું અને પછી જો અમને વાપરવામાં મજા આવી એટલે પછી પાછું આગળ લોડર બી બુલનું જ ફિટ કરાવરો એને 3 મહિના જેવું થયું આગળનું અને આના 5 થી 6 મહિના જેવું થયું. સમજાઈ ગયું. એટલે આનું આ પાછળના બેકનું કામ ગમ્યું એટલે આગળનો પાવડો તમે ફિટ કરાવી નાખ્યો. પાછળના બેકોનું અમને કામ ગમ્યું કે ભાઈ આપણે ટ્રેક્ટર છૂટું રહે છે તરત આપણે જ્યારે ખેતીવાડીમાં બીજા કામમાં દાંતી રાંપ છરડામાં જ્યારે જરૂર હોય ક્યારે તરત છૂટી જાય છે પાછલું બેકો અને ક્યાંક ભાડા કરવા જવું હોય તો આ જોડીને આપણે ભાડા કરી શકીએ. ભાડા કરી શકીએ. અને બીજા નંબરમાં કે ભાઈ આ છે આપણે ઘરનું કામ છે અથવા તો ભાડા કરવા છે તો આ તરત આ થઈ જાય આપણે બુલ તરત ફિટ થઈ જાય. જોડવું અને છોડવું એકદમ સહેલું અને ઇઝી છે એકદમ. સમજાઈ ગયું. તો એ આપણને 3-4 મહિના મેં વાપર્યું એટલે મને મજા આવી. તો પછી 3 મહિના પહેલાં આગલું લોડર ફિટ કર્યું તો એમાં બી મજા આવે છે. અને બીજા નંબરમાં કે ભાઈ આ જેસીબી કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થયું છે અને ટ્રેક્ટર છૂટું રહે છે ખેતીવાડીમાં બધી કામકાજમાં આપણે ઉપયોગમાં થઈ શકે છે. અને બીજા નંબરમાં કે ભાઈ મોટા મશીન કરતાં ડીઝલમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં સારી એવી એવરેજ રહેશે. 2 થી 2.5 લીટર કલાકે ખાય છે. અને આગલા લોડરથી જો આપણે ટ્રોલી ભરવી તો કલાકની 7 થી 8 ટ્રોલી જેવું માલ ભરાઈ જાય છે. અને પાછળથી ભરી દો પાછળથી ભરવી તો એ 4 થી 5 ટ્રોલી જેવું ભરાય છે માલ.